ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાયને। સવારના 7:30 વાગ્યા છે, લાઇટ વહી છે, ચાર્જિંગ લેમ્પ ચાલુ છે। ગેસ ઉપર એક બાજુ હેતવીએ મગની દાળ બાફવા મૂકી દીધી, બીજી બાજુ અમે પહેલા રોટલી બનાવી નાખી, પછી ભાખરી બનાવતા હતા। પછી હું બહાર આવી ને મોઢેથી એવું કર્યું ને તો ધુવાડા નીકળ્યા કેવા। હું આ કરવા બહાર નથી આવી, મારે પાલકની ભાજી તોડવાની છે, પણ અત્યારમાં તો મારા હાથ કેવા ઠરી ગયા। પાલક એકદમ ઝાકળવાળી હતી, ભીની ભીની, એટલે પછી મેં પાલક ધોઈ નહીં ને એમનેમ લૂછી નાખી ને પછી સુધારી નાખી। ત્યાં સુધીમાં દાળ બફાઈ ગઈ હતી, તો હેતવીએ વઘારી નાખી ને 10 વાગે કામાક્ષી આંગણવાડીએ જવા માટે તૈયાર થઈ ગઈ ને પછી નીચે રૂના કટકા ને એવું બધું પડ્યું હતું ને એ ભેગા કરતી હતી ને પછી આંબા ઉપર મૂકી દીધું બધું ભેગું કરીને, એટલે એ કે ખિસકોલીને માળો બનાવવામાં કામ આવે ને। આવું સેવાનું કાર્ય કરીને કામાક્ષી આંગણવાડીએ વહી ગઈ। બપોરે જમવામાં અમે મગની દાળ, રોટલી, રીંગણા બટેટાનું શાક, ભાત, મૂળાનો સંભારો બનાવ્યો। કામાક્ષી ત્યાં સુધીમાં આવી ગઈ હતી આંગણવાડીએથી। પછી અમે બધાય જમવા બેસી ગયા। પહેલા મેં દાળ ને રોટલી ખાધા, પછી ભાત, દાળ ને શાક ખાધા। મજા આવી ગઈ જમવાની। બપોર પછી હું બહાર બેઠી બેઠી મસ્ત બહારનું વાતાવરણ જોતી હતી। ત્યાં કામાક્ષી મારી પાસે આવી ને મને કહે કે મમ્મી તારા માટે સરપ્રાઈઝ લઈ આવી। જોયું તો ચોકલેટ હતી ને જ્યાં હું ચોકલેટ ખોલીને ખાવા જાઉં ત્યાં તો આમાંથી નાનો પાણો નીકળો ને કામાક્ષી કહે કે ઉલ્લુ બનાયા, બડા મજા આયા, એમ કરીને એ તો દોડીને વહી ગઈ। મેં કીધું કાંઈ વાંધો નહીં, ચોકલેટ નો ખાવા મળી તો કાંઈ નહીં, ચીકુ જ ખાઈ લઉં। હું મીઠું મીઠું ચીકુ ખાવ ને તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। બાય બાય, જય સિયારામ।